નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. મિત્રો આજે તારીખ થઈ છે 21/7/2024. તો આજથી અમુક વિસ્તારોમાં રેડા ઝાપટા એટલે કે વરસાદનું આગમન થયું એવો અહેસાસ થાય છે. ઘણા બધા વિસ્તારોમાં પાણ લાયક જે છે વરસાદનું પણ આજે આગમન થઈ ચૂક્યું છે. તો ખેડૂત માટે ખૂબ ખુશીના સમાચાર છે. ચર્ચા આજે એવી કરવાની છે, કોઈ મગફળીમાં અત્યારે ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન એટલે કે ભાઈ મગફળી પીળી પડી ગઈ છે અને રિકવર થતી નથી. ઘણા બધા મિત્રો કાઢવા લઈ ગયા છે અને એનું કોઈ સોલ્યુશન મળતું નથી. તો મિત્રો ખાસ પેલા જાણવા જેવી બાબત એ છે કે મગફળી પીળી પડવાના જે છે ઘણા બધા કારણો હોય છે. એક જે છે વરસાદ આધારિત વધુ પડતું પાણી પી લઈએ તો પણ પીળી પડે છે. જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય તો પણ જે છે એ મગફળી પીળી પડે છે. જમીનમાં ફેરસ ઘટતું હોય તો મગફળી પીળી થાય છે. પોટાશ ઘટે તો પણ મગફળી પીળી થાય છે. જમીનની અંદર નિતાર શક્તિ ઓછી હોય, સફેદ ધૂળ હોય, નીચે જે છે કાળી માટી પૂરી થાય એટલે નીચે સફેદ માટી આવી જતી હોય, રેત ટાઈચ કે રેતી ન આવતી હોય અને ખારસ જમીન હોય તો એની અંદર જે છે નિતાર શક્તિ ન હોવાના કારણે પણ મગફળી પીળી પડે છે. પણ અત્યારે ખેડૂતોને મારા ખ્યાલથી મને અંદાજ આવે છે મુજબ જોઈએ તો ઘણા બધા મિત્રોને પીળી પડવાનું કારણ એ છે કે ભાઈ જમીનમાં તાકાત નથી, ખોરાક નથી, એના કારણે વધુ સમસ્યા સર્જાય છે. એમાં ખાસ જે છે ચણાનું વાવેતર કર્યું હશે ને એની અંદર તમે મગફળી વાવી હશે તો એમાં તમારે પીળાશ જાશે નહીં. કેમ કે ચણા જે વસ્તુ એક એવી છે કે જમીનમાંથી સૂક્ષ્મ પોષક તત્વોનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી લે છે એટલે જમીનમાં એને જોતા પૂરતો ખોરાક મળતો નથી. એના કારણે છોડમાં જે છે એ તંદુરસ્તી નથી આવતી અને પોષણની ઉણપના કારણે એની અંદર પીળાશ લાગી જાય છે. એની પીળાશ દૂર કરવા માટે તમારે પોષક તત્વો આપવા પડે. આડેધડ આપણે એમ કહીએ કે ભાઈ ફેરસ નાખી દઈએ કે ભાઈ લીંબુના ફૂલ ને સાઇટ્રિક એસિડ ને છાંટી દઈએ પણ રિકવર આવતું નથી તો એને ખાલી ફેરસ ઘટતું નથી, તમારે સમજી લેવાનું. એને એનપીકે નો ગ્રેડ પણ ઘટતો હોઈ શકે છે. માઇક્રોન્યુટ્રન ની અંદર મેગ્નેશિયમ છે, ફેરસ છે, ઝીંક છે, બોરોન છે, આ પણ ઘટતું હોઈ શકે છે. તમે ખાલી માત્ર ફેરસ આપી દો છો તો એનાથી રિકવર થાય નહીં. કેમ કે એને માત્ર ફેરસ નથી ઘટતું, પોટાશી જોઈ છે, ફોસ્ફરસ જોઈ છે. પીળું પડવાનું કારણ પોટાશી બની શકે, ફોસ્ફરસ બની શકે, સલ્ફર બની શકે. આ બધા કારણો જે છે પીળું પડવાના હોય છે. તો આજે એના માટે આપણે એનો રામબાણ ઇલાજ કે આપણે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ અને પાછો આજે આપણે તમને રિપીટ બતાવી દઈએ કે ભાઈ પોષક તત્વની ઉણપ હોય એટલે કે તમે એનપીકે ડીએપી કે પાયામાં વ્યવસ્થિત વાપરેલું નથી અને એનપીકે તમારી જમીનમાં ઘટે છે તો 25-25-25 બરાબર છે એકવા સ્પીડ એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય 25-25% આવશે અને સાથે આની અંદર આવી જાય છે મિક્સ માઇક્રોન્યુટ્રન. માઇક્રોન્યુટ્રનમાં મેગ્નેશિયમ આવી જાય છે, ફેરસ આવી જાય, ફુલ્વિક એસિડ, એમિનો એસિડ, ઝીંક, બોરોન, મોલોબેન્ડિયમ અને કોપર. પણ માઇક્રોન્યુટ્રન જે વાત કરીએ એ ઓછા માત્રામાં પીપીએમ ની અંદર આવે છે તો એને છોડને અત્યારે પીળો પડી ગયો છે તો આ માઇક્રોન્યુટ્રન પુરવાર થાય નહીં અને જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં મળે નહીં. પણ એનપીકે નો ગ્રેડ જે છે 25-25-25 છોડને વ્યવસ્થિત રીતે મળી રહે તો માઇક્રોન્યુટ્રન જો પુરવાર કરવું હોય એની સાથે તો એની અંદર તમારે આપવાનું થાય સંગમ. આપણે જે ભલામણ કરીએ છીએ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે સંગમ, બરાબર છે. અને આજે એનું છે નવી પ્રોડક્ટ એટલે કે સંગમ પાવર. બંને પ્રોડક્ટ સરખી છે, બંનેના રિઝલ્ટ સેમ છે, એક જ કંપનીનું છે. આ સંગમ પાવર છે, નવું આવેલું આ વર્ષે, બરાબર છે. તો આની અંદર શું આવે છે તો માઇક્રોન્યુટ્રન ની અંદર આની અંદર વાત કરીએ લખીને જ આવે છે, આ કોઈ બાયો પ્રોડક્ટ આવતી નથી. તાકાતવાળી પ્રોડક્ટ છે. આની અંદર 16 પ્રકારના ન્યુટ્રન્સ આવી જાય છે. બોરોન આવી જાય છે, કેલ્શિયમ, કોપર, આયરન એટલે કે ફેરસ, પોટેશિયમ આવી જાય છે, મેંગેનીઝ આવી જાય છે, મોલોબેન્ડિયમ, મેગ્નેશિયમ આવી જાય છે, નાઇટ્રોજન, સોડિયમ, ઓર્ગેનિક કાર્બન, ફોસ્ફરસ આવી જાય છે, ઝીંક આવી જાય છે અને 3 પ્રકારના જે છે આની અંદર અલગ હોર્મોન્સ આવી જાય છે. આની અંદર લખીને આપે છે પેટન્ટેડ પ્રોડક્ટ છે. આ કોઈ જે છે એ બાયો પ્રોડક્ટ નથી પણ પેટન્ટેડ પ્રોડક્ટ છે. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું પંપે જે છે 50 ml નો ડોઝ છે, 50 ml તમારે આ આપી દેવાનું છે અને 25-25 જે છે આ લિક્વિડમાં આવશે પણ આવશે કિલો પેકિંગમાં એટલે 20 પંપનો ડોઝ આનો થશે અને આના પણ 20 પંપ થશે. તમારે ગમે એવી મગફળી પીળી પડી ગઈ છે, ઠોઠળાઈ ગઈ છે, ગમતી નથી, વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે, તમે આપી દીધું હશે તો એની અંદર તમને 5 કે 6 દિવસની અંદર આનું પરિણામ તમને જોવા મળશે. આ બે મિક્સ કરીને આપશો તો. ઘણા બધા મિત્રોને એવું છે કે અત્યારે વરસાદી વાતાવરણ નથી, જમીનમાં ભેજ નથી અને આપવું છે તો સંગમ 1 આપી દેવાનું છે. એનપીકે નો ગ્રેડ આપવાનો નથી. નોર્મલ પીળાશ હોય ને વૃદ્ધિ વિકાસ કરવો છે તો વૃદ્ધિ વિકાસ આનેથી પણ થશે કેમ કે આની અંદર હોર્મોન્સ આવી જાય છે અને માઇક્રોન્યુટ્રન આવી જશે. તો આ ભેજ નથી અને આપવું છે, જમીનમાં પાણીની જરૂર છે છતાંય આપણે પોષણ આપવું છે તો તમે આ આપી શકશો. નથી કોઈ જાતની આડઅસર થશે નહીં. અને આ બંને દવા જે છે એ અન્ય કોઈ પણ જંતુનાશક તમે આપો છો, ફૂગનાશક આપો છો, એની અંદર તમે આસાનીથી મિક્સ કરીને આપી શકો છો. આનો ડોઝ અલગ કરવાનો, ખાસ તમે કોઈ પણ માઇક્રોન્યુટ્રનનો
અન્ય કોઈ પણ દવા સાથે આપતા હોય તો ડોઝ અલગ કરવાનો, અથવા પંપેથી તમે 40 ml અને આનો 20 પંપનો ડોઝ કરીને એવી રીતે આપી શકો છો. તો નવા જમાનાનું નવો ટેકનોલોજી વાળું એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું સંગમ પાવર આ વર્ષે આવી ગયું છે. તો આનો ચોક્કસથી ઉપયોગ કરી અને અનુભવ કરશો. ખાલી હું જાહેરાત કરું છું એવું નથી, તમને એના પ્રૂફ સાથે વિડીયો બનાવીશ કે ભાઈ આ ભાઈએ આ પ્રોડક્ટ આની અંદર વાપરેલી છે. આપણી પાસે તો સમય નથી રહેતો કે ભાઈ રૂબરૂ ફિલ્ડ વિઝિટ કરી અને ખેડૂત મિત્રોને બતાવી શકીએ, પણ ચોક્કસથી બતાવશું કે ભાઈ આનો પરિણામ કેવા છે. કેમ કે આના રિઝલ્ટ લઈને પછી તમારા સુધી આપણે ભલામણો કરીએ છીએ. આડેધડ એવું નથી કે ભાઈ આ આપી દો આ આપી દો, નહીતર અત્યારે ઘણા બધા મિત્રો ભલામણ કરે છે કે ભાઈ આની અંદર ખાલી ફેરસ આપી દો, ફેરસથી થઈ જશે, આની અંદર ફેરસ આવી જશે અને સલ્ફર આવી જાય, ફેરસ સલ્ફેટ જે આપણે વાત કરીએ બરાબર છે. તો ખાલી ફેરસ સલ્ફેટથી મગફળી કાળી થાય નહીં, કેમ કે માત્ર એને ફેરસની ઉણપ હોય નહીં બરાબર છે. પણ નોર્મલ હોય, ફેરસની ઉણપ જણાતી હોય તો ફેરસ સલ્ફેટ એક પંપે 100 ગ્રામ આપી શકો છો. અને જેને કાંઈ પ્રશ્ન નથી, આગોતરા જેને ડોઝ મારવો છે, પીડી નથી, તો એને 19-19-19 પછી કપાસ હોય મગફળી હોય પહેલો રાઉન્ડ એ આપી શકો છો. બીજા રાઉન્ડની અંદર 12-61-0 12% નાઇટ્રોજન 61% ફોસ્ફરસ ફ્લાવરિંગ અવસ્થાનો 40-45-50 દિવસ આસપાસની જે તમારા મગફળી થઈ છે એમાં બીજો ખાતરનો ડોઝ આપો છે તો 12-61-0 60 દિવસ આજુબાજુની ઉપરની મગફળી થઈ જાય. ત્રીજો છંટકાવ લેવો છે તો 0-52-34 આ જે એનપીકે ના ગ્રેડ છે એના શેડ્યુલ છે 19-19 12-61-0 અને 0-52-34. આ રીતે સિરીઝમાં તમે માઇક્રોન્યુટ્રનના ગ્રેડનો તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો મિત્રો. તો આ રીતે જે છે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ જરૂરિયાત છે મુજબના ખર્ચા કરો. આડેધડ એમ કહો કે આ વાપરી દો આનાથી પરિણામ આવી જશે, તો એવી રીતે પરિણામ આપતા નથી. તમારા પાકની સ્થિતિ શું છે, તમારા જમીનની સ્થિતિ શું છે, એના ઉપર તમે એનો અંદાજ આપી અને ખર્ચ કરશો તો જ પરિણામ મળશે. તમારી જમીનમાં પોષણની ઘટે છે, તમને ખબર છે કે ભાઈ આપણે આની અંદર તાકાત નથી, આને આપણે પાયે ખાતર આપણે પૂરતા પ્રમાણમાં આપેલું નથી, તો એનપીકે નો ગ્રેડ આપવો ફરજિયાત છે. પોષણ આપેલું છે, નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ પડેલું છે અને માઇક્રોન્યુટ્રનની ઉણપના કારણે થાય છે, તો નવી ટેકનોલોજીનું સંગમ પાવર પેટન્ટેડ પ્રોડક્ટનું સંગમ પાવર આપી દેશો પંપે 50 ml એટલે તમારે કાયદેસર ગ્રીનરી આવી જશે, કાયદેસર કટ પડી જશે. જગ્યા મૂકીને આપણે વાપરવાનું છે. ખાલી આપણે પ્રોડક્ટની ભલામણ કરીએ છીએ, જાહેરાત કરીએ છીએ એવું નથી, પણ ખરેખર રિઝલ્ટ છે. 700 રૂપિયા લીટરનો ભાવ છે અને 700 રૂપિયાનો 25-25 બંનેનો એક જ ભાવ છે. અને આ જૂનું સંગમ જે છે આનો પણ જે છે 700 રૂપિયા ભાવ છે. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. 40-45 દિવસની મગફળી થઈ ગઈ, ફ્લાવરિંગ સ્ટેજ આવી ગયો હોય તો શિયાળુ પાકની અંદર ધૂમ મચાવેલી પ્રોડક્ટ એટલે કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન હોય છે બ્લુબેરી. અદ્ભુત આના પરિણામ મળ્યા છે. માત્ર ને માત્ર 250 ગ્રામ આના નાના પેકિંગ આવે છે, 250 ગ્રામ 500 ગ્રામ એવી રીતે. તો આપણે શું કરવાનું છે કે 250 ગ્રામનું પેકેટ લઈ ટ્રાય કરી લેવાની. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. 25 ml નો ડોઝ છે આનો જે છે અને 10 પંપ થશે. 15 દિવસના ગાળે 2 છંટકાવ લેવાના છે. 2 છંટકાવ લેશો એકની એક જગ્યા ઉપર એટલે તમને આનું રિઝલ્ટ કાયદેસર જોવા મળશે કે ભાઈ વૃદ્ધિ વિકાસ તો થયો જ છે, ટૂંકી ગાંઠે ફૂટ થશે, સૂયાનું બંધારણ વ્યવસ્થિત થશે, દોડવાનું બંધારણ સારું થશે અને ફ્લાવરિંગમાં પણ તમને આની અંદર અદ્ભુત જે છે વધારો જોવા મળશે. ફૂલ જે છે ખરતું અટકે આ પ્રકારની પ્રોડક્ટ છે. એમિનો બેઝ અને વિટામિન આ પણ પાકા બિલવાળી જ પ્રોડક્ટ છે. સારી ગુણવત્તાની સારી ક્વોલિટીની આપણે જે છે તમને ભલામણો કરતા હોઈએ છીએ, તો એવી જ વસ્તુનું આપણે વેચાણ કરીએ છીએ. રૂબરૂ પણ તમે ઘણા બધા મિત્રો આપણી પાસે જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આવે છે. કેમ કે હું એક ખેડૂતનો દીકરો છું. આપણે ખોટી જાતની ભલામણો કરીને ખોટી કંપનીની જાહેરાત કરીને માલ વેચવા વાળો નથી. આપણે એક ભરોસો વેચવો છે, કાયમ ખેડૂતોનો ભરોસો એ જ આપણો વેપાર છે. બાકી એવું નથી કે ભાઈ આલો ગમે આવ્યા જાહેરાત કરી દીધી માલ વેચી નાખ્યો, એવો આપણે માલ વેચવાનો શોખ નથી. મારી પાસે ઘણી જમીન છે અને હું જમીન વાવું છું, હું જ હેન્ડલ કરું છું બરાબર છે. આ વર્ષે મારી પાસે 70 વીઘાની મગફળી છે અને 20 વીઘાનો કપાસ છે. તો મારા પાકમાં મારા ખેતરની અંદરમાં હું જે કંઈક પ્રોસેસ કરું છું એ તમારા સુધી પહોંચાડું છું અને હું પહેલા ટ્રાયલ લઉં છું, પછી તમારા સુધી વિડીયોના માધ્યમથી પહોંચાડું છું. તો ચોક્કસથી ખેડૂત મિત્રો તમારા નજીકના સેન્ટરમાંથી લઈ લેવાનું છે. એવું નથી કે ભાઈ મારી જ પાસે આ વસ્તુ મળશે, મારી જ પાસે લેવા આવવું પડશે. તમે ખાલી અનુભવ કરો, પરિણામ તમને કેવા મળે છે ચોક્કસથી સારા અને સચોટ જ પરિણામ મળશે એની તમને હું બાંહેધરી આપું છું. કેમ કે સારી ગુણવત્તાવાળી વસ્તુ હશે, મેં રિઝલ્ટ લીધા હશે, પછી જ તમારા સુધી આપણે ભલામણો પહોંચાડીએ છીએ. તો ચોક્કસથી 99-45-42-050 મારો મોબાઈલ નંબર છે. તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા કુરિયરમાં મંગાવી શકો છો. કુરિયરમાં પણ આ જ ભાવે તમે અહીંથી લઈ જાઓ છો એ જ ભાવે તમારા તાલુકા સુધી આપણે ફ્રી ડિલિવરી કુરિયરમાં પણ પહોંચાડશું. ખેડૂતોને આપણે એક પ્રોડક્ટ પહોંચાડી અને સાચી વસ્તુ બતાવી છે, એટલા માટે આપણે કુરિયર ચાર્જ રાખ્યો નથી. કે ટ્રાય કરશો, રિઝલ્ટ મળશે તો તમારા નજીકના સેન્ટરમાં એ પ્રોડક્ટ તમે માંગશો એટલે દુકાનદાર લઈ આવવાનો છે. તમે ત્યાંથી મેળવીને વાપરતા થઈ જશો એટલે તમને કાયમી ધોરણે પરિણામ સારા મળતા રહેશે. અને નવી નવી ટેકનોલોજી આવશે, નવા નવા બિયારણો આવશે, નવા ખાતરો, નવા ફૂગનાશકો જે આવશે એ તમને માહિતી પહોંચાડવાના છીએ. એટલે સારી પ્રોડક્ટ હંમેશા વાપરવાથી પરિણામ સારા મળે છે
અને ખેડૂત મિત્રોના ઉત્પાદનમાં વધારો થાય, ખર્ચ ઘટે, આવા મુદ્દા સાથે કાયમી આપણે વિડીયો બનાવીએ છીએ અને આ મુદ્દો આપણો કાયમી રહેશે. કોઈ દિવસ કોઈની જાહેરાત નહીં આવે કે પૈસાની લાલચમાં લોભાઈને ખેડૂત છેતરાય એવો ધંધો આપણે કરવાનો નથી. સોશિયલ મીડિયામાં જાહેરાતો ઘણું આવે છે, પણ વેચવા વાળા જાજા છે, પૈસા કમાવા વાળા જાજા છે, એક તમને રિઝલ્ટ બતાવવા વાળા માણસો ઓછા છે. એટલે ખાસ કાળજી રાખી અને પ્રોડક્ટ ખરીદજો અને સારું પરિણામ મળે તો ચોક્કસથી લઈને ઉપયોગ કરજો. આવી આશા સાથે રજા આપશો ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.